આજના યુગમાં સ્વસ્થ રહેવા માટે પોષક તત્વોની જરૂરિયાત એ પહેલાં કરતાં ઘણો વધુ મહત્વપૂર્ણ વિષય છે. કારણ કે આપણું જીવનશૈલી, ખોરાક અને વાતાવરણ એટલું બદલાઈ ગયું છે કે માત્ર પેટ ભરવું હવે પૂરતું નથી. હવે વાત છે સ્વસ્થ રહેવા માટે શું ખાવું. ભોજન તો ખાવું, પણ એમાં શરીરને કામ લગતા તત્વો ના હોય તો એ ખાવું પણ બિનઉપયોગી બને. આથી એ વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે. અને જો પૂરતા પોષણવાળો ખોરાક શરીરમાં જતો નથી તો તેના અભાવથી આરોગ્ય પર નકારાત્મક અસરો પણ થાય છે, જે આપણે અત્યારે વિવિધ પ્રકારની બીમારીઓના સ્વરૂપમાં જોઈ રહ્યા છીએ. નમસ્તે, હું હેલ્થ કોચ વિષ્ણુ દવે. આજે રાત્રે 9:15 વાગે સ્વાસ્થ્યની પાઠશાળામાં આપણે એ સમજવાના છીએ કે શરીરને જરૂરી તત્વો જેમ કે પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ફાઇબર, પાણી, કાર્બ, ફેટ શા માટે અને કેટલા પ્રમાણમાં જરૂરી છે, કે જે યોગ્ય પ્રમાણમાં મળતા રહે અને શરીર તેની સહાયથી વિકાસ એટલે કે બાંધકામ, રક્ષણ, ઉર્જા એટલે કે એનર્જી અને રિપેર એટલે કે નવસર્જન કરી શકે. મોબાઈલ નંબર 9427064270 પરથી તમે લિંક મેળવી સહપરિવાર જોડાઈ શકો છો. નીચે આપેલ ગૂગલ ફોર્મ પણ ભરીને સબમિટ કરી શકો છો. અને આવા જ આરોગ્યલક્ષી વિડીયો સૌથી પહેલા તમને મળે તે માટે તમે આ લિંકને સબસ્ક્રાઇબ, લાઇક અને વધુમાં વધુ શેર પણ કરી શકો છો. આભાર.